હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાતી ચેનલ. સ્વાગત છે તમે બધા. અને આજે હું તમારા માટે થઈને સ્પેશિયલ એક નવી રેસીપી લઈને આવી છું જે તમે છે તે ક્યારેક છે તે ખાધી પણ નહીં હોય તેવું છે એકદમ ટેસ્ટી એવી છે તે તમારા માટે થઈ. અને લસણવાળી ચટણી તો તમે છે તે ખાતા જ હોય, ટમેટાની ચટણી છે તમે બનાવીએ છીએ તે પણ ખાતા હશે, પરંતુ આજ તો હું તમારા માટે થઈને એક છે તે કાંદાની છે ચટણી બનાવીને લાવીશું. તે છે તમે છે તે રોટલી, પરોઠા છે કે પછી રોટલા સાથે પછી તમે છે તે પાઉંભાજીમાં છે તે પાઉં સાથે પણ તમે ખાઈ શકો છો. તેમાં પણ ભાજીની જરૂર નથી પડતી. અને ભાજી છે તમે ભૂલી જ જશો જો પાઉં સાથે છે આ એક વખત છે તે કાંદાની ચટણી ખાઈ લીધી ને તો તમે પણ આ રીતના વિડીયોનો જોતા રહેશો ને આ વિડીયો છે તે જોઈ અને તમે પણ ચોક્કસ એક વખત બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં બતાવશો તમે છે આ રીતના ક્યારે છે તે બનાવી છે કે નહીં તે કાંદાની ચટણી. આજે તો આપણે છે તે કાંદામાંથી આપણે ચટણી બનાવશું. આ રીતના તમે ક્યારેય છે તે લસણની ચટણી તો ખાધી જ હશે, પણ આ રીતની કાંદાની ચટણી ક્યારેય નહીં ખાધી હોય તો આપણે કાંદાની ચટણી બનાવી અને એને સ્ટોર પણ કરી શકો છો. આને રોટલી, પરોઠા છે, રોટલા સાથે કોઈ પણ વસ્તુ સાથે તમે તેને ખાઈ શકો છો. તો તેને આપણે છે પહેલાં તો આ રીતના આપણે તેને આ રીતના પાડી નાખશું ઉપરના ફોતરાને. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તો આ રીતના સરસ મજાના છે તે કાંદાને આપણે ખોલી નાખ્યા છે. તો હવે તેને આપણે છે તે સમારી નાખશું. તો કેવા સમારવા તે હું તમને બતાવું. તો તેને આપણે છે ખાલી આપણે આ રીતના લાંબી સાઈઝના સમારી નાખશું. એટલે છે તે આપણું છે તે ચટણી બનાવવાને આસાનીથી આપણે ચટણીને બનાવી શકીએ. તો આપણે આ રીતના છે તેને આપણે કાંદાને સમારી નાખીએ. ને જો તમે છે તે આ રીતના બનાવવા માંગતા હોય તો તમે તેને છે તે એકદમ ઝીણી સાઈઝના છે તેને કાંદાને સમારીને પણ છે તમે તેની ચટણી બનાવી શકો છો. અને તે ચટણી પણ છે તે એકદમ પરફેક્ટ, એકદમ ટેસ્ટી એવી જ બને છે. તો આ રીતના તમે બનાવશો તો છે તે આને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો, છતાં પણ છે ત્યાં ચટણી બગડતી નથી. અને આ છે તે એકદમ ટેસ્ટી ચટણી બને છે કે જેથી કરીને તમે છે તે પરોઠા સાથે પાઉંભાજીની જગ્યાએ તો ભાજીમાં પણ તમે છે તે ભાજીની જગ્યાએ પણ આ ચટણીનો યુઝ કરી શકો છો તો પણ એકદમ પરફેક્ટ જ લાગે છે. તો તમે પણ આ જ રીતની ચટણી ચોક્કસ બનાવજો. તો પહેલાં તો આપણે આ રીતના બધા કાંદાને સમારી લઈએ. તો હવે તમે જોઈ શકો આપણે આ રીતના કાંદાને છે તે સમારી નાખ્યા. તો હવે તેને આપણે મિક્સર જારની અંદર નાખી દેવાના આ રીતે. અને આ ચટણી 5 મિનિટની અંદર તૈયારી થઈ જશે. તો આ રીતના નાખી દીધા બાદ હવે તેની અંદર આપણે થોડુંક એવું પાણી નાખશું. અને હવે તેને આપણે છે તે સરસ મજાને ગ્રાઇન્ડ કરી લઈએ. એ મતલબ પીસી નાખીએ. હવે આને તો પીસી નાખીએ. તો હવે તમે જોઈ શકો કે આપણું કેવું સરસ મજાનું છે. તો આપણે કાંદા ગ્રાઇન્ડ થઈ ગયા. તો તેને આપણે કાઢી લઈશું. તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના કાંદાને છે તે નાખી દીધા છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. તો હવે આપણે છે તે કઢાઈની અંદર તેલ નાખી દીધું. તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો હવે તમે જોઈ શકો કે આપણું તેલ છે તે સરસ મજાનું થઈ ગયું. તો તેની અંદર આપણે રાઈ નાખી દઈશું આ રીતે. અને રાઈ સરસ મજાની કકડી જાય પછી જ તેની અંદર જીરું નાખવાનું. તો હવે જીરું એ નાખી દઈએ. તો રાઈ છે તો આપણી કકડી ગઈ છે ને હવે થોડી ઘણી હોય તો તે કકડી જશે. તો જીરું નાખી દઈશું અને તેને કકડવા દઈએ. તો રાઈ જીરું સરસ મજાને કકડી ગયા. તો હવે લીમડો નાખી દઈએ. અને લીમડો એ છે તે કકડી જાય પછી તેની અંદર આપણે કાંદાની ગ્રેવી નાખી દઈશું આ રીતે. હવે તેને મિક્સ કરી લઈએ. તો હવે આપણે તેની અંદર છે તે આપણે આ રીતના છે તે કાંદાની ગ્રેવી નાખીને મિક્સ કરી નાખ્યું. તો હવે તેની અંદર હવે છે તે આપણે મસાલા કરશું. તો તેના માટે થઈને પહેલાં તો હું આમચૂર પાવડર નાખું છું. જો તમારી પાસે આમચૂર પાવડરની જગ્યાએ તમે છે તે આંબલી આવે છે તે પણ નાખી શકો છો, પણ આમચૂર પાવડર નાખો તો પણ સારું. તો હવે તેની અંદર આપણે ધાણા જીરું પાવડર નાખશું. અને ધાણા જીરું પાવડર ન હોય તો છે તે લીલા સૂકા ધાણા અને જીરુંને છે તે મિક્સ કરી શેકી અને નાખી શકો છો તો પણ થઈ જશે પીસીને. અને આ રીતના આપણે હળદર નાખી દઈશું. 1 ચમચી જેટલી જ નાખવાની, ઝાઝી નહીં નાખવાની. અને સ્વાદ મુજબ મીઠું, એટલે મેં અહીં છે તે 1 ચમચી નાની 1 ચમચી નમકને લીધું છે તે નાખી દીધું છે. અને હવે તેની અંદર લાલ મરચું નાખશું. તો લાલ મરચું પણ નાખી દઈશું એકસાથે. તો તેની અંદર લાલ મરચું થોડુંક વધારે નાખવાનું, કેમ કે લસણવાળી ચટણી બનાવતા હોય ત્યારે પણ છે તે લાલ મરચું આપણે નાખતા જ હોય છે. તો આની અંદર પણ લાલ મરચું નાખી જ દેવાનું આ રીતના. તો અહીં છે તે મેં મોટી 2 થી 2.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખ્યું છે. અને તેને છે તે મિક્સ કરી લઈએ.
અને આ રીતના તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તો આપણી ચટણી છે તે આ રીતના મિક્સ થઈ ગઈ છે બધા મસાલા સાથે અને એ રેડી થઈ ગઈ. તો હવે તેની અંદર આપણે લીંબુનો રસ નાખશું એટલે છે તે પરફેક્ટ એવું આપણું થઈ જાય, ખટ્ટી મીઠી આપણી ચટણી તૈયાર થાય. તો આ રીતના આપણે લીંબુનો રસ નાખી દેવાનો એટલે છે તે આપણી ચટણી છે તે બહુ તીખી પણ ન લાગે અને એકદમ ટેસ્ટી લાગે. તો આ રીતના લીંબુનો રસ નાખી દીધો છે અને હવે તેને આપણે મિક્સ કરી લેશું. અને આને ક્યાં સુધી આપણે સળવા દેવાનું કે જ્યાં સુધી છે તે તેમાં ઉપર છે તે તેલ પાછું ન વળે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. જો એવું લાગે તો ખાંડ પણ તમે છે તે નાખી શકો છો. તો અહીં હું છે તે ખાલી અડધી ચમચી જેટલી પણ આપણે ખાંડ નાખશું, ઝાઝી ખાંડ નથી નાખવાની. તો આ રીતના છે તેને આપણે રેડી કરી નાખી. તો હવે તેને આપણે સળવા દઈશું એટલે છે તે સખત હલાવતા જશું ને સળવા દઈશું એટલે છે તે એકદમ પરફેક્ટ એવા મસાલા આપણા છે તે ચટણીમાં પરફેક્ટ થઈ જશે એક છે. તો હવે તેને આપણે સળવા દઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણી સરસ મસાની છે તે ચટણી છે તે રેડી થઈ ગઈ કાંદાની. કેમ કે તમે જોઈ શકો કે ઉપર પણ છે તે આ રીતના તેલ છે તે ઉપર આવી ગયું છે. તો હવે તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવું. તો તેની અંદર આપણે છે તે આ બાફેલી સિંગ આવે છે તે નાખશું. તો તેને આપણે છે તે આમ તો ઓરા પણ છે તે દેશી ભાષામાં કહેવામાં આવે છે તો તે નાખી દેવાય. કેમ કે અત્યારે તો મોસ્ટ ઓફલી છે બધાને ત્યાં હોય જ છે, કેમ કે ચોમાસાની ઋતુમાં છે તે સિંગ છે તે બજારમાં ઓલરેડી આવી જ ગઈ હોય છે. તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે અને પછી તેને નીચે ઉતારી લઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણું રેડી થઈ ગઈ આપણી છે તે કાંદાની આ રીતના ચટણી. અને આને તમે પાઉંભાજી સાથે પણ ખાઈ શકો છો, પાઉંની અંદર પણ ભાજીની જરૂર ન પડે. અને આને રોટલી છે, પરોઠા, ભાખરી સાથે પણ ખાઈ શકો. તો આપણે છે તેને આપણે એક પહેલાંમાં કાઢી લઈશું. તો હવે આપણે છે તેને આપણે છે તે આ રીતના છે તેને સર્વ કરવા માટે થઈ અને કાઢી લઈશું. કેમ કે આ રીતના તમે પણ જો એક વખત બનાવશો ને એટલે છે તે તમને એમ તો નહીં જ થાય કે આપણે છે તે બીજી વખત પણ છે તે પાઉંભાજીમાં આપણે ભાજી લેવા જ આવી પડશે. આ જ રીતના તમે આને જ છે તે ભાજીની જગ્યાએ ખાશો. કેમ કે આ એકદમ ટેસ્ટી એવી જ છે તે આપણી આ છે તે ચટણી બને છે કાંદાની. અને આને તમે છે તે પરોઠાની સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે કે રોટલા સાથે પણ તેને તમે સર્વ કરી શકો છો. એવી છે તે આ ચટણી બને છે. આને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો કે તમે છે તે જ્યારે છે તે ખાવી હોય ત્યારે તમે તેને ખાઈ શકો તો પણ છે તે આ બગડતી નહીં. તમે જોઈ શકો કેવી સરસ મસાની એકદમ ટેસ્ટી એવી છે તે આપણી આ ચટણી તૈયાર થાય છે. અને તેમાં આપણે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે છે તે કોઈને ઘરે ન હોય. આ બધી વસ્તુ ઓલરેડી અત્યારે છે ને બધાને ઘરે હોય જ છે. એટલે જ છે તે આપણે આ રીતની બનાવી છે. તો તમે પણ ચોક્કસ બનાવશો ને માત્ર 2 થી 3 મિનિટની અંદર જ છે તે આપણી આ રેડી થઈ જાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. તે કોમેન્ટમાં બતાવજો તમે છે તે આ રીતના ક્યારે છે તે કાંદાની ચટણી બનાવી છે કે નહીં તે.